આજે હું તમને આપણો આખો મિલ્કી મશરૂમનો જે બેચ હતો એના વિશે હું તમને કહેવાનો છું, કેવો ગ્રોથ રહ્યો, કેવું રિઝલ્ટ આવ્યું અને છેવટે આપણે પાસે કેટલા પિન હેડ આવ્યા તે બધું આજે હું તમને આ વિડીયોમાં કહેવાનો છું. તો સૌથી પહેલાં આપણે જે પિન હેડ તમને આ સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે એટલે આપણે આ પિન હેડ આવેલા છે અને આપણે ઘણા બધા ચેલેન્જ આવેલા હતા, આપણે તે ફેસ કરેલા છે અને આપણે સરસ રીતે આપણે મેન્ટેન કર્યું છે આ ટેમ્પરેચર. તો આમાં મેઇન વસ્તુ તો ટેમ્પરેચર મેન્ટેન કરવાનું હતું. જે ઓફ સિઝનમાં આપણે ક્રોપ કરતા હોય આપણે મિલ્કી મશરૂમ સમરના છે એને 32 ફ્રૂટિંગ બોડી ટાઈમે જોઈએ ટેમ્પરેચર. તો એના માટે આપણે શિયાળામાં કરેલું હતું, હીટરનો યુઝ કર્યો, પછી હ્યુમિડિફાયરનો પણ યુઝ કર્યો જેથી ટેમ્પરેચર મેન્ટેન રહે. અને એના થ્રુ આપણે આ જોઈ શકો છો, આ આપણું મસ્ત મજાનું એક પીનેટ ને સરસ મજાનું મિલ્કી મશરૂમ આવેલું હતું. અને જો વધારે લો થવાના કારણે આ બધા આપણે ફેસ કરવા પડ્યા હતા. આવી રીતે આપણા મશરૂમ સુકાઈ જતા હતા. એટલે ઓફ સિઝનમાં જો ટેમ્પરેચર મેન્ટેન નહીં થાય તો આવી રીતે આપણે આ બધા પ્રોબ્લેમ ફેસ કરવા પડશે. તો જેથી ઓફ સિઝન તમે કરવા જાઓ તો આટલું વસ્તુ ધ્યાન રાખવાનું કે ટેમ્પરેચર મેન્ટેન હોવું જોઈએ અને આપણું જે અંદરના જે વાતાવરણમાં કોઈ પણ પ્રકારની ડિઝીઝ ના આવે તેનું મેઇન ખાસ ધ્યાન રાખજો. ઓફ સિઝનમાં ક્રોપ કરવા જાઓ તો તેનું બહુ જ સખત ધ્યાન રાખવું પડે છે. અને આપણા મિલ્કી મશરૂમ જે પાછા જોઈ રહ્યા છો, હવે આપણી બેચ એને કમ્પ્લીટ કરશું. આપણે લાર્જ સ્કેલમાં જવાની ટ્રાય કરશું અને કોઈ પણ બાયર હોય તો મને ડીએમ કરજો. અને હવે આપણી આ લાર્જ સ્કેલની જર્નીમાં તમને જોડાવવું હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં.